ગયો છે નીચે ના હેરું ભાડી ગયો અહીંથી રોડ પરથી અહીંથી આમ મિત્રો અત્યારે છે ને પાછા હેરુ દાદા રાહુલભાઈ કીધું ને હેરુ દાદા છે ને પાછા મિત્રો આમાં ગયા ખબર નહીં મેં હમણાં જોયા ઓલા કણ બેઠો હતો ને તો કેમ છો મિત્રો? મજામાં, હું મજામાં એટલે તમે મજામાં જોજો. મસ્ત મજાની બપોર થઈ ગઈ છે ને બપોરના 1 વાગી ગયો છે, 1:30 વાગી ગયો છે શાયદ. અને અત્યારે હું આવ્યો છું મિત્રો ખડના ભારા લેવા માટે ને આ 3 ભારા છે આપણે, એક આ ને એક આ. રાહુલભાઈ એક ભારો લઈને ગાડીમાં એક ભારો લઈને નાખવા ગયો છે ઘરે, હવે આવે એટલે આ પછી એક ભારા લઈ જવાના છે. અને હું અહીં બેઠો છું, ભારો લઈને ગયો છે ગાડીમાં, અહીં નાખીને આવે એટલે બીજો ભારો પછી પાછો આપણે ચડાવી દેવાનો. મિત્રો આજ છે મિત્રો નવરાત્રિનો પહેલો દિવસ, એટલે બહુ મજા આવશે રાતે ગરબા રમવા જવાની. આજ તો હવે કાંઈ નક્કી નથી અમારું કે ગરબા રમવા જાવી કે ન જવી એનું કાંઈ નક્કી નથી, પણ આમ જાવું તો બહુ મજા આવશે. આપણે હું તમને દેખાડીશ બધું જાવું તો હવે આવે ઓલો ફટાફટ ભારા ચડાવીને પછી આપણે ઘરે જાવી. અને હાલ અત્યારે બહુ ખરાબ થઈ ગયું છે ને તડકો આવે છે, ગરમી બહુ લાગી ગઈ છે, ફૂલ આ બધું બળવા માંડ્યું. કારણ કે આ ખડમાં છે ને મિત્રો કવડે છે, એટલે આ બધું હાથમાં બાથમાં બહુ કવડે છે, કાંઈ ખબર નહીં હું કવડતું હોય. તો એ આવે એટલે આ પછી એક 3 ભારા ચડાવી દેવાનું, પછી ઘરે જાવી અને પછી નાહી ધોઈ લેવી ફટાફટ. તો મિત્રો તડકામાં બેઠો બહુ વાર લાગી ગઈ, પણ રાહુલભાઈ ખબર નહીં આવ્યો નહીં, ક્યાં રહી ગયો શું ખબર. અને અત્યારે તડકો છે ને એટલો હશે ને વાત જ ન પૂછો. સીધા સૂર્યનારાયણ મારી ઉપર જ છે, સીધા ઉપર જ સૂર્યનારાયણ ઉપર છે, સીધો તડકો મારા મોઢા પર જ આવે છે ને એટલો તડકો લાગે ને વાત જ ન પૂછો. હજી હમણાં કલાક પહેલાં છે ને એવો વરસાદ આવતો ને વાત જ ન પૂછો, એટલો વરસાદ આવતો. ને આ ટી-શર્ટ છે ને મિત્રો જાડું એટલું છે ને કે ગરમી અંદર બહુ થાય છે વધારે પૂરતી. તેને આ ક્યાં છે ને સાયો છે જ ને, આખો ઓંડો ખાલી ખુલ્લો જ છે, નકરું ખડ જ છે. અને આ કાંઈ બે એવું સાયો છે જ નહીં, એટલે હું તડકામાં બેઠો છું ને એ ત્યાં રોડ ઉપર આખા. હાલાકી કોઈ આ રોડ પર આવે નહીં, પણ આ બેઠો છું હું, રોડ પર કોઈ આવે નહીં આ, કારણ કે આખો ઓંડો ખુલ્લો છે, ખાલી ખડ ભર્યું, બીજું કાંઈ કામનું છે નહીં. બહાર ઉલ્લાકણે બહાર છે ને ત્યાં ઝાડવા એટલે સાયો છે, પણ હવે ત્યાં જવું ને પાછું આવું એને કરતા ત્યાં બેસી જાઉં. હમણાં રાહુલભાઈ આવે એટલે 3 ભારા છે ચડાવીને ફટાફટ ઘરે જાવી. મિત્રો અત્યારે રાહુલ આવી ગયો છે અને છે ને હેરો ભાડી ગયો અહીંથી રોડ પરથી અહીંથી આમાં વયા ગયા. અને આમાં બધા ખડ વાટે, બોલો ભાઈ સાહેબ. અહીં જાય ને રોડ આ ગાડી જો ને ક્યાં ચડાવી દીધી, સીધી રેતીમાં ગાડી ચડાવી દીધી. કેવડા મોટા હતા? હા શું કેવા કલર કેવો હતો? ભૂરા કલર ને. સીધી આવીને ગાડી રે મમ્મી હેરું દાદા બી ગયો ભાઈ. મિત્રો અત્યારે છે ને પાછા હેરુ દાદા રાહુલભાઈ કીધું ને હેરુ દાદા છે ને પાછા મિત્રો આમાં ગયા, ખબર નહીં મેં હમણાં જોયા ઓલા કણ બેઠો હતો ને મેં હમણાં જોયા આમાં ગયા. હવે મને બીક લાગવા માંડી મિત્રો, અહીં રહીને તો આમાં જ સીધા આખા આમાં જ ગયા સીધા મિત્રો, ખબર નહીં હવે આમાં મને બીક લાગવા માંડી મિત્રો. મોટા જબરા હતા હો બાકી મિત્રો, હકીકતમાં આમાં ક્યાંક ગયા છે, બીક લાગવા માંડી. હવે મને અચાનક જોઈ જાવ ને એટલે બીક લાગવા માંડે મિત્રો. મારા રાહુલભાઈ આમથી આમ આવતો હતો અને સીધો વાંકમાં હેરુ દાદા આવી ગયા, એટલે એ બી જાય ને કે ગાડી સડી ગઈ હોય તો એમ થાય આપણને કે ગાડી સડી ગઈ મરી જાય ને એમ, એટલે બી ગયો. આમ હળવું જતા હતા પણ એ રાહુલભાઈ રાઈડ ફાટીને એમ રાઈડ ફાટી એટલે ફટાફટ ઉલ્પા કરી ગયા. અત્યારે હું અહીંથી ઊભો છું ને તો મને આમ દેખાણ આમથી આમ વયા ગયા અને અહીંયા કૂતરું બેઠું હતું. સારું છે કાંઈ કર્યું નહીં, કૂતરા થોડુંક આગળ હતા, આમાં વયા ગયા. હમણાં આમ ગયા, અત્યારે પાછા આમાં વયા ગયા. ભાઈ અહીંયા તો ભાઈ રિક્સ છે હું ખડ વાઢવાનું ભાઈ. આ તો બધા સાપ ને બાપ ને બધું એ નાખ દાદા બાગ દાદા બધું હેરુ દાદા બધું રે. હું થોડુંક ધ્યાન રાખવું પડે વાઢવામાં. હવે તો ઘાયતા એવું છે કે આ વઢાય નહીં એમ તો, કારણ કે ભાઈ આવા સાપ અહીંયા ફરતા હોય તો પછી કવડી જાય તો વાંધો પડી જાય, તકલીફ પડી જાય ઝેરવાળા હોય તો, એટલે આમાં થોડુંક ધ્યાન રાખવું પડે. આમ તો હવે વાઢવાનું જ નથી આમાં, કારણ કે ભાઈ રીતના બી જાય ભાઈ રીતના પછી અચાનક કવડી ગયા હોય ને તો પછી બી અમુક માણસ છે ને બીકથી મરી જાય ભાઈ કવડી ગયા હોય ને તો, એમ એવું વાત છે. એટલે આમ હવે વાઢવામાં થોડુંક ધ્યાન રાખવું પડશે. રાહુલભાઈ આવે ને તો આ 2 ભારા છે, આમાંથી 3 ભારા હતા પણ એકમાં આમાંથી આ છોડીને ઓલા ભાડા મળતું નાખી દીધું ને હવે આ થોડુંક અડધું રહ્યું આમાં નાખી દેવાનું, એટલે ડાયરેક્ટ એક જ ફેરો રહે. જગ્યા રહે ગાડીમાં તો એને હારે હું બેસી જઈશ, બાકી તો હાલીને વહી જઈશ. આઘું નથી વધારે, પાસે જ છે. તો મિત્રો ઘરે આવી ગયા છે ખડ લઈને અને આપણે જઈએ ફટાફટ નાવા, કારણ કે બધું બહુ કવડે છે અને વાળ ને બાલ બહુ ખરાબ થઈ ગયા છે. અને આ જે વસ્તુ દેખાણી છે ને રાહુલભાઈને હાલ આપણે ફટાફટ નાહી આવી. હવે તો મિત્રો મસ્ત મજાનું નાહી ધોઈને થઈ ગયા છે આપણે તૈયાર. ને મેં તમને કીધું એમ નવરાત્રિનો પહેલો દિવસ જ મંદિર મસ્તીનું સાફ થાય છે. મારી મમ્મી મંદિર સાફ કરે છે. મેં તમને હમણાં કેવો તડકો હતો મિત્રો, ઘોર તડકો હતો. અત્યારે વાતાવરણ પાછું અંધાર્યું છે, પાછો વરસાદ આવવાનો છે એવું લાગે છે મને. તો મિત્રો અત્યારના વાગી ગયા છે 7 ને આપણે હવન જેવા કરવાના છે.
અને અત્યારે તો નવરાત્રીનો પહેલો દિવસ છે એટલે ભગત બાપુ જો મંદિરે મિત્રો મસ્ત મજાના ગીતો વગાડે છે અને આખા ઘરની લાઈટો છે ને ખબર નહીં મિત્રો આખી ડીમ લાગે છે. ઘરમાં છે ને કઈક પ્રોબ્લેમ આવી ગયો લાગે લાઇટમાં, અહીંયા તે અને આમાં તે આ ગલોકમાં તે અને બારે આખી ડીમ લાઈટ થઈ ગઈ. ખબર નહીં શું કારણ હોય, કાલે મારે વાયરમેન ને બોલાવીને દેખાડવું પડશે કે શું છે શું નહીં. અને અત્યારે છે ને મિત્રો અહીંયા તે બહુ આખું ડીમ આ લાઈટ આ જો મિત્રો કેટલી ઓછી લાઈટો પડે છે. એટલે હા ઓછી લાઈટો પડે છે એટલે આપણે હવે અહીંયા છે ને એક મસ્તીની એલઈડી લાઈટ છે મસ્ત મજાની આપણા મંદિરમાં સેટ કરી દીધું. સેટ થાય તો મૂકી દેવી, શું કે નવરાત્રીનો મસ્તીનો દિવસ છે એટલે આ મસ્તીના નવરાત્રીના 10 દી આ મસ્તીના ઉજાવળું થઈ જાય એટલે મસ્ત લાગશે. તો મિત્રો આપણે ભાઈ બે જગ્યાએ મસ્ત મજાના હવનદીઓ કરી નાખ્યા છે. હું તમને કહેતો હતો લાઈટ આપણે ફિટિંગ કરવાની છે, એ આ લાઈટ ફિટિંગ કરવાની છે. આપણે 12 લાઈટ ફિટિંગ કરવાની છે કારણ કે ત્યાં છે ને મિત્રો અંધારું બહુ પડે છે. કારણ કે એક 12 ઓલા દાદરે છે ને અહીંયા ગલોબ હતો ને ત્યાં હોલ્ડરમાં છે ને મિત્રો પાણી ગળી ગયું તો એ ચાલુ નથી થતું એટલે વધારે અંધારું થાય ને મંદિરમાં કોઈ હોલ્ડર છે નહીં એટલે ત્યાં હવે કંઈક કરવું પડશે. આ લાઈટ લગાડી જોઈ કેવી રીતના સેટ થાય કારણ કે ભાઈ બહુ ઓલું છે નહીં. જો બોર્ડ અહીંયા છે અને મંદિર અહીંયા છે ને હવે આપણે અહીંથી લગાડવી અહીંયા કે ક્યાં લગાડવી એ કાંઈ ખબર નથી પડતી. હવે કેમ લગાડવું ને એ જોવું પડશે. અને અત્યારે લાઇટમાં મિત્રો પ્રોબ્લેમ શું આવે છે કે આ પંખો અને પંખાની સાબુ બંધ કરું ને તો બધું ડીમ થઈ જાય છે અને પંખો પાછું ચાલુ કરું ને તો જોઈજો તમે બહાર બહુ ઓછી ખબર પડે છે. આમ ભાઈ કે પંખો ચાલુ કરું ને તો થોડીક લાઇટ ફૂલ થઈ જાય છે અને પંખો બંધ કરું ને તો ડીમ લાઇટ થઈ જાય. આ લાઇટમાં શું પ્રોબ્લેમ હોય શું ખબર હોય, આ ચાલુ થાય કે નહીં, કેમ ચાલુ કરવી જોયું અને લગાડવી કેમ, સેટ કેમ કરવી કે આમ સીધો મંદિરમાં પ્રકાશ પડે ને એવી રીતના કંઈક સેટ કરવાનું છે. તો જોયું આપણે લગાડવી ફટાફટ, પછી આપણે જવાનું છે દૂધ દેવા. તો આ ફટાફટ કામ પતાવી નાખવી કારણ કે 8 વાગવા આવી ગયા છે. વાયરે ઘૂસવાઈ ગયું મિત્રો ઘડીકમાં, જે રીચેટ ઉપર લઈને આવું તો વાયરે ઘૂસવાઈ ગયું. કઈક આવી લાઈટ થાય છે મિત્રો મસ્ત મજાની, જો એકદમ રંગબેરંગી લાઈટ થાય છે ને એ આપણા મંદિરમાં લગાડવાની છે. મંદિરમાં જાય ને સીધું એવી રીતના લગાડવાની છે. તો આને આમ અટકાવી કેમ એ જોવાનું છે ખાલી, બાકી આમ લગાડવી કેમ લગાડવી કઈ ખબર નથી પડતી. જોવી અને ટ્રાય મારવી અહીંયા લગાડીને પછી જોવી. તો મિત્રો હવે છે ને એમાં છે ને થોડુંક ગધા મજૂરી કરવી પડે એમ છે કારણ કે અત્યારે આપણે જવાનું છે દૂધ દેવા ને બહુ મોડું થઈ ગયું છે એટલે ફટાફટ આપણે દૂધ દેવા જઈએ ને હવે આવીને કંઈક કરવી ફટાફટ. અત્યારે પેલા દૂધ દેવા જઈએ આપણે. 2 hours later. તો મિત્રો અત્યારના વાગી ગયા છે 12:30 ને અત્યારે આપણે ઘરે આવી ગયા. ગરબા રમવા ગયા હતા નવરાત્રીમાં પણ એમ કે આપણે ગરબા રમવા પડ્યા નહોતા આજ કારણ કે કાંઈ પબ્લિક હતું ને એટલી મજા હતી ને એટલે આજ ગયા નથી. આમ ગરબા રમવા પડ્યા નહોતા અને આજ પબ્લિકે બહુ નહોતું. જે તમને 2-3 દિવસ પછી તમને દેખાડી મિત્રો એટલે પબ્લિક જોજો ગાંડું પબ્લિક હશે ને આ બહુ પબ્લિક થાય એટલે. અને આજ તો અમે રમવા પડ્યા નહોતા ખાસ કારણ કે કોઈ મજા આવતી નહોતી. ભાઈ ઘડીક ત્યાં ચાલુ રહ્યું ને પછી ઘડીક રહીને બંધ થઈ ગયું. પછી અમે એટલા રખડીને અત્યારે ઘરે આવી ગયા છીએ. અને મિત્રો હું ટ્રાય કરીશ કે આપણે 10 દિવસ નવરાત્રિના 10 દિવસના 10 બ્લોગ નાખીશ. જો નખાય છે તો નાખીશ, બાકી તો કાંઈ વાંધો નહીં, એકાદ દી ગેપ થઈ જાય તો થઈ જાય. બાકી આજનો બ્લોગ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરવી. મજા આવી તો લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો.